દીકરી વગર પ્રેમ ન થાય. પ્રેમ દીકરી આમ ઘરનું કામ કરતી હોય અને માં દીકરીનો ઝઘડો થાય, માં દીકરી બાધી, એટલે દીકરી દોડીને ક્યાં જાય? એના પપ્પા પાસે જાય. પપ્પા, મમ્મી ખીજાય છે. શું કામ ખીજાય છે? એટલે એની માં બોલે કે આને રોટલી નથી આવડતી, શાક નથી આવડતું. એટલે દીકરી બોલે નથી શીખવું, જા એ સાસરે જાને તારા બાપને ભેગો લઈ જાય છે. શું બોલે? હજી સુધીમાં કોઈના બાપ ભેગા નથી ગયા, છતાંય ઈ ટાઈમે દીકરીના માથા ઉપર હાથ મૂકે કહે કે બેટા તારી માં ભલે કે, પણ હું મારી દીકરીને રેઢી નહીં મૂકું. અને આની આ દીકરીને જ્યારે વળાવવાનું ટાણું આવે ને, ટાણું તો પતિ પત્ની ચાર આંખો ભેગી કરીને સામું ન જોઈ શકે. એકાબીજા સમસમ બોલી ન શકે. અને એક વખત તમે દીકરીની વિદાય કરી ઘરે આવો ને, ઘરે તો ઘરના ખૂણામાં નજર કરજો, ખાલી નજર. ઉભલાર્યો તો માંગો મારા દાદા પાસે શીખ રે. એ હવે કેવી શિખરે ચાલો આપણે ઘેર. હવે કેવી શિખરે લાડી, ચાલો આપણે ઘેર. દીકરી પાત્ર કેવું છે કે ગમે એવો કઠોરમાં કઠોર માણસ હોય તોય કાળજા હલબલાવીને હેઠા મૂકી દે. હું એક જગ્યાએ લગ્ન વિધિ કરવા ગયો અને દીકરીના બાપને મેં એમ કીધું કે આજે તો વાંધો નહીં, કાલ તમારી ઘરે જાન આવે છે, જાન, અને તમારે ઉપવાસ કરવો પડશે કાલથી. અને દીકરીનો બાપ રડતા રડતા એમ કહે કે મહારાજ કાલ નહીં, હવેથી મારે કાયમને માટે ઉપવાસ છે, કાયમને માટે. મારી દીકરી જતી રહેવાની છે. દીકરી સાસરે જતી દે અને દીકરીના દુઃખના સમાચાર હોય અને પિતાને ખબર પડે અને પિતાને જે વેદના થઈ, પિતા કોઈ દિવસ સહન ના કરી શકે. બાપ દીકરીને બેયને દૂધપાક ભાવતો હોય, દીકરી સાસરે જતી રહે અને પાછળથી દીકરીને દુઃખ હોય અને અહીંયા દૂધપાક પીરસવામાં આવે, દૂધપાક, તો એ દૂધપાક એ બાપને મીઠો ન લાગે, એ દૂધપાક કડવો ઝેર જેવો લાગે. એ બાપ દીકરીને ખૂણામાં બેસાડીને દૂધપાક ખવડાવતો હોય, એ બાપને દૂધપાક કડવો ઝેર જેવો લાગે. ટૂંકમાં કંસ રાજા જેવો રાજા રડી પીડ્યો છે. દેવકીજી કહે મોટા ભાઈ તમે રડો છો કે નહીં?
નહીં દેવકી, આ માણસ કોઈ દી રહ્યો નથી. અને કંસ રાજાની આંખ ભીંજાણી. ભગવાને જોયું કે હવે મોકો છે. આકાશવાણી થઈ કે હે કંસ રાજા, તારી બેન દેવકીનું 8મું સંતાન તારો કાળ, 8મો ભાણેજ તારો કાળ, શ્રી કૃષ્ણ તારો કાળ. આ માણસને ઘડીક વાર કલ્પના નો થઈ કે નહીં, સારું કર્યું મને ખબર પડી ગઈ. આ લીવર વગરનું એન્જિન છે. જોવો, એ તો હાથમાં લીધી તલવાર અને ચોટલો પકડી બેનને નીચે ઉતારી. સારું થયું મને ખબર પડી ગઈ કે આમાં મારો કાળ છે. એ તલવાર લઈને મારવા દોડ્યા. તબકાસુર યાદી રાક્ષસો દોડ્યા. મહારાજ ક્ષમા કરો, સગી બેનને નો મરાય. રાજા મહારાજામાં તમારી અપકીર્તિ થશે તો શું કરવું? આને અત્યારે જેલમાં પૂરી ગયો, તમારા હાથ કાળા કરોમાં, પછી આપણે વિચારી લેશું શું કરવું. આ બાજુ જે સંગીત હાલતું હતું, સંગીતના વાજિંત્રો બધા હાલતા હતા, એ બંધ કરાવી દીધા. બંધ કરો બધા, આપણે ચાલુ રાખો. સંગીત બંધ કરાવી દીધું. વસુદેવ અને દેવકીને જેલની અંદર પૂરી દીધા. આ બાજુ સમય જવા લાગ્યો. પેલા સંતાનનો જન્મ થયો. વસુદેવજી મહારાજ આપવા ગયા કે લે ભાઈ, આ તારો ભાણેજ. કંસ રાજા જોવે કે આવડા એવા બાળકને કેમ મારવો. નારદ મુનિ આવ્યા કે મૂર્ખ, અને મારી નાખ. કારણ કે ઓલો 8મો જન્મ છે ત્યારે આ થઈ ગયો હોય જુવાન, તને મારી નાખશે. પથ્થર ઉપર માથું પછાડીને ભાણેજનો નાશ કર્યો. નારદ મુનિ એમ કહે કે ઉપરના શ્રાપ મીંડ પૂરા કરવા, એટલે તારી ભમલી જલ્દી ભરાઈ જાય. સમજાણું ને? છને મારી નાખ્યા. આ બાજુ નારદ મુનિ ગૌલોકમાં આવ્યા. રાસ બિહારી પ્રભુને કીધું કે હે પ્રભુ, આઈનો રાસ બંધ કરો, ભક્તો તમારી પ્રતીક્ષા કરે છે. આ બાજુ ભગવાને પોતાના શેષ બ્રહ્મને બોલાવ્યો. એને યાજ્ઞા કરી કે તારે ગોકુળની અંદર જન્મ, મથુરામાં જન્મ લેવાનો છે. ભલે પ્રભુ. અહીંયા દેવકીના ગર્ભની અંદર આવ્યા, પણ ભગવાને માયાથી રોહિણીના ગર્ભની અંદર સ્થાપન કર્યું. આ હકીકતે વસુદેવનો 7મો દીકરો. આ બાજુ ભગવાને પોતાની યોગમાયાને બોલાવી. માતાજી સિંહ ઉપર બેસીને આવ્યા. માતાજીને કીધું કે તમારે ગોકુળમાં જન્મ લેવાનો છે. માતાજીએ ના પાડી કે મારે માર ખાવા નથી આવવું, તમારે 32 ભાતના ભોજન, 33 ભાતના શાક આરોગવા, હું નહીં આવું. અને ચંડી પાઠની અંદર સ્પષ્ટ લખ્યું છે, 11મો કવચ અને 42મો શ્લોક. નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા. માતાજી કેવું નહીં આવું જા. પણ ભગવાને કીધું કે હું તારી કુળદેવી તરીકે પૂજા કરીશ, હું તને માનીશ. તો ઘણા એમ કહે કે અમારા માતાજી જ નથી. માફ કરજો, હું કોઈની ટીકા નથી કરતો, પણ માં વગર સભ્ય સમાજ હોય નહીં. યાદ રાખજો, માં હોય પછી એના અનેક રૂપ હોય, અનેક રંગ હોય, કોઈ પણ અંશમાં એ પૂજાતી હોય. આ બાજુ 8મી વખત દેવકીજી જેલમાં સગર્ભા થયા. આ બાજુ ગોકુળની અંદર કથા લઈ તો ગોકુળના મુખી છે નંદ બાબા. નંદ અને ઉપનંદ 2 ભાઈઓ છે. ગર્ગ સંહિતા પ્રમાણે કહું છું. ઉપનંદજી મોટા છે, નંદજી નાના છે, પણ નંદ બાબા હોશિયાર બહુ છે એટલે મુખી બનાવ્યા છે.
યશોદા મહારાણી અરે લગ્ન કર્યા છે. સુંદર જોડી છે નંદ અને યશોદાની. લગ્ન થયા અને સમય ઘણો વીતી ગયો છે, સંતાન નથી. બધાએ ખૂબ માનતાઓ રાખી છે કે નંદ બાબાની ઘરે સંતાન થશે તો અમે આવી આવી માનતાઓ કરશું. અને જ્યારે બધાનું પુણ્ય એકત્રિત થયું ત્યારે યશોદાજી સગર્ભા થયા છે. કોટી ભરણા આદિ શ્રીમંત ખોળો ભરવામાં આવ્યો. અને નંદ બાબા ગાયોના દાન આપે, સોનાના દાન આપે, ભૂમિના દાન આપે છે, ખૂબ બધાને દાન આપે છે. સમય જવા લાગ્યો છે અને વૈશાખ મહિનો પૂર્ણ થયો અને જેઠ મહિનો આવ્યો. અને જેઠ મહિનામાં એટલી બધી ગરમી પડે કે કેરી કાચી હોય ને, કાચી કેરી એ પાકી ને મીઠી બની જાય. લીમડાની લીંબોળી એની કડવાશ મૂકી દે અને મીઠી બની જાય. અને આ ભાગવત કથા સાંભળો ને તમે, એટલે ગમે એવા મગજ હોય ને થોડાક દી મીઠા થઈ જાય. લ્યો થોડાક દી કહું છું. ઓલી કેરી હોય, કેરી એ કાર્બન થી પકવો, એ કેવી હોય, એ પીળી એકદમ હોય. પણ એને આમ કાપો ને તો ખબર પડે ઓહો, એમ આ બધું રહે 2-5 દી. પછી રાકેશભાઈ ને કીધે એનો બિચારાનો ધંધો છે રાયડું નાખવાનો, ક્યાં જાય સમજાય? આ કાર્બન વાળી વસ્તુ છે. જેઠ મહિનો તપસ્યાનો મહિનો છે. જેઠ મહિનો સાધનાનો મહિનો છે. અને અષાઢ મહિનો આવી ગયો સીધો. અષાઢ મહિનો બોલે, કેમ બોલે કે ઘરમાં બોલકણી બાય હોય, બોલ બોલ બોલ, સ્ટોપ થાય જ નહીં. અને ગોપિયું બોલ્યા વગર રીએ નહીં. મને એમ હતું હરિદ્વારમાં નિરાત હોય અમારે, કેમ કે ગામડામાં કથા હોય ને એટલે ગોપિયું કથા સાંભળવા આવે. અડધું બાલ મંદિર અમારા હાટું લઈ આવે આયા. અને પાછા હું કે ભટ્ટ બાપા પાસે જા, એ પ્રસાદ આપશે. હવે એને કેમ હાચો? અષાઢ મહિનો બોલે, ચાલો બોલાવી દે. અષાઢ ઉતારમ મેઘ મલારમ, અષાઢ ઉતારમ મેઘ મલારમ, બની બહારમ જલધારમ, દાદુર જકારમ મયુર પુકારમ, કાળિદાસારમ વિસ્તારમ. નામ નહીં સંભારમ પ્યાસય પારમ, નંદ કુમારમ નિર્કારી, કહે રાધે પ્યારી મેં બલિહારી. ગોકુળ આવો ગિરધારી, રે માલા ગોકુળ આવો ગિરધારી. અને વલી જમના લાગે ખારી દે, હે મારા વાલા આરવે. અરે તે તો ખીજને કરાવ્યા સાંભળા. ભલો અને ઉનાળે ગુજરાત. વરસે તો આ વાગડ ભલો, એ પાંજો કચ્છનો બારૈમાં.
મારા ઉદાને રાણો હાંભળો. અરે રે જોને આવી અષાઢી બી की सब माला रूप रसाला बात हाला बनमाला जाके दोन जाला गन बिजाला उलया लानंद लाला आवे नहीं आला कृष्ण वाला धन वाला मारी आवे नहीं आला वाला बंसी वाला बनवारी कहे क्या थे प्यारी ने बलियारी घोकड़िया वो गिरधारी नाम घोकड़िया वो गिरधारी सर सर पर सदार हर हरि हर सुर यवार याचर यति माना हर भर उर अति हर अकबर निर्कट प्रवर प्रवर गुण निर्दय ઊભા નહીં થતા બેઠા રહ્યો બધાય નથી જાવ નીચે हर पर सदार यवार तब अनुसार धर करवार करने जने हरि हर सुर यवार याचर यति माना हर भर उर अति हर अकबर निर्कट नर प्रवर प्रवर गुण निर्जन निकट मुकुट सिर सवार में गण राम पद हर हर पद घूंगर रंग भर सूंदे श्याम रमे मारो रंग भर सूंदे श्याम रमे रंग भर सूंदी. અષાઢ મહિનો જતો રહ્યો, શ્રાવણ મહિનો ચાલુ થયો. શ્રાવણ મહિનો હવે તમે બધાય હું અહીંથી તિથિ બોલતો જાઉં, તમે એમ કહેતા જઈજો ગઈ એકમ જય બીજ જય ત્રીજ જય ચોથ જય પાંચમ જય છઠ જય આઈતમ જય આઠમ જય નોમ. આવી એ શાંતિ રાખો, હજી તો આ આગળના 15 દિવસ હાલે છે. ટૂંકમાં શ્રાવણ વદ સાયતમ, ત્યાર પછી આઠમ ને બુધવાર રોહિણી નક્ષત્ર ને ચંદ્રમાં વરેલા છે. ગોપ અને ગોપીઓ અહીંયા નંદ બાબા ને આંગણે આવી ગયા છે. આજે નંદ ઉત્સવ થવાનો છે. શ્રાવણ શ્રાવણ વદ આઠમ ને બુધવાર, શ્રાવણ વદ આઠમ કી રે સોહામણી સોહામણી શ્રાવણ વદ આઠમ કી રેન સોહામણી સોહામણી આનંદ મંગલ ગાયે સબ બ્રજ ગામિની ગામિની આનંદ મંગલ ગાય સબ ગજ ગ્રામીણી ગ્રામીણી જરમર ભરસે જરમર जरमर भरसे में हुलिया सब दिखलाए गाना मेरे घर आए आए मेरे घर आए जरमर जरमर बरसे में हुलिया भक्त जन गुण को गाए रंग उड़ाते आए मेरे घर आए मेरे घर आए गाना मेरे घर आए मेरे घर आए ओ मेरे घर आए गाना मेरे घर आए
બાજે ઘુઘરિયા બાજે 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 छुम छुम बाजे गुगरिया सब दिखलाए गाना मेरे घर आए आए मेरे घर आए हो मेरे घर आए गाना मेरे घर आए मेरे घर आए गाना मेरे घर आए। શ્રાવણ વદ આઠમ ને બુધવાર રોહિણી નક્ષત્ર ને ચંદ્રમાં ભરેલો છે રાતના 11:15 વાગે अरे ભગવાન કારાગૃહમાં પ્રગટ થયા વસુદેવ અને દેવકીની પ્રાર્થના કરી કે મને અહીંથી લઈ તમે ગોકુળમાં મૂકી આવો ત્યાં મારી માયા છે અને અહીંયા લઈ આવજો તમારે કોઈને કાંઈ કહેવું નહીં પડે જો કૃષ્ણ જન્મ થઈ ગયો છે કોઈને ખબર નથી અહીંયા માએ તૈયાર કર્યા કરંડિયામાં મૂક્યા ધડો ધડ બધા તાળા તૂટી ગયા યમુનાજી બે પૂર હાલ્યા જાય બાલકૃષ્ણ પ્રભુએ ચરણ સ્પર્શ કર્યો તો યમુના મૈયાએ માર્ગ કરી આપ્યો શેષનાગ ભગવાન છાયો કરે છે અહીંયા ગોકુળની અંદર આવે સુતિકા ગૃહમાં આવે તો બધા નિંદરમાં સ્તબ્ધ છે સ્તબ્ધ અહીંયા બાલકૃષ્ણ પ્રભુને પધરાવી દીધા માયાને તેડી અને પાછા મથુરા આવે ત્યાં તો 2:45 વાગવાનો સમય થયો પાછા બધાય તાળા દેવાઈ ગયા બધો કારોબાર સંભાળી લીધો અને યોગમાં એ ચીસ નાખી માણસો દોડ્યા પ્રભુ જાગો તમારો કાળ કંસ આવ્યો ઘોડે ચડી રે कंस आयो घोड़े चढ़ी रे બાગડો ક્યાં છે અહીંયા દેવકીજી કહે મોટા ભાઈ આ દીકરી છે દીકરી પણ મારી ત્યાં દીકરીએ દીવો રહેવા દ્યો ચાલો માતાજી પેલા જઈને મીઠો 2 મિનિટ માને યાદ કરી લઉં ઈ તો પટકે જેમ શીલા પરે રે ઈ તો પટકે જેમ શીલા પર રે કંસ રાજાએ આ માતાજીને જોયા આમ બે પગ પકડ્યા આ અત્યારે દીકરી છે અને નહીં તો 20 વર્ષે દીકરો થઈ જાય તો આમ બે પગ પકડ્યા ઈ તો પટકે જેમ શીલા પરે રે ઈ તો પટકે જેમ શીલા પર રે અને આમ પથ્થર ઉપર આમ પછાડવા જાય એ તો ઉડી ગઈ છે આકાશ મારી બહુચરા ઉડી ગઈ છે આકાશ મારી બહુચરા મુજને સોમારે મૂર્ખા રે એલા મુજને સુમારે છે મૂર્ખા રે તારો વેરી વ્રજમાં મોટો થાય મારી બહુચરા તારો વેરી વ્રજમાં મોટો થાય મારી બહુચરા તારો વેરી વ્રજમાં મોટો થાય મારી બહુચરા પ્રગટ થયા પરમેશ્વરી રે પ્રગટ થયા છે પરમેશ્વરી રે પ્રગટ થયા પરમેશ્વરી રે કાલી ને કલ્યાણી રે માં ત્યાં જો હો ત્યાં જોગ માયા એ તું તો કાળી ને કલ્યાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા તો કાલી ને કલ્યાણી રે માં ત્યાં જો હો ત્યાં જોગ માયા એ તું તો કાળી ને કલ્યાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા હે તને એ વાત ચાર બે દેવ પાણી મોરી માં ત્યાં જો હો ત્યાં જોગ માયા એ તને તારે વેદે વખાણી મારી માં જ્યાં જોવું ત્યાં જોગ માયા તને ચાર બે દેવ પાણી મોરી માં ત્યાં જોવું ત્યાં જોગ માયા હે તને તારે રે વેદે
જ્યાં જોવું ત્યાં જોગ માયા હવે જ્યાં જોવું ત્યાં જોગ માયા હવે જ્યાં જોવું ત્યાં જોગ માયા હવે જ્યાં જોવું ત્યાં જોગ માયા એ માડી જ્યાં જોવું ત્યાં જોગ માયા હવે જ્યાં જોવું ત્યાં જોગ માયા હે માડી જ્યાં જોવું ત્યાં જોગ માયા બોલી અંબે લ્યો તમે બરોબર જઈ ન બોલ્યા. આજ હું બપોરે ગણતરી કરતો તો કેટલી કલાક ઉઠ્યા બોલું છું અને હજી હું બોલું છું. અમે ઘરે જઈ ને ઘરે તો અમને ગળું ન ખાવા જોઈએ, અહીંયા ખાઈ લઉં છું. કેમ કે ગળું ખાઈ ને તો જય ન બોલી હોય. માતાજીની હું જય બોલાવતો હોય, તમારા કુટુંબની અંદર કુળદેવી પૂજાતી હોય, એક વખત ઊંચા હાથ કરીને બોલો, બોલો અંબે માત કી જય. હા હવે બરોબર 3:30 પોણા 4 વાગવાનો સમય થયો. અહીંયા માતાજીએ પડકું ફેરવું, કનૈયા લાલજીનો પર્સ થયો. એ નંદ બાબા યહાં આયો રે, કુછ ભયો હે ઈધર, કુછ દિખાય પડો ઈધર. આ વ્રજ ભાષા. નંદ બાબા આવ્યા, રોહિણીજી આવ્યા. રોહિણીજી થાળી વગાડે છે, જય જયકાર કરે છે. બોલો બાલ કૃષ્ણ હજી બરોબર નથી થઈ. બોલો બાલ કૃષ્ણલાલ કી જય. બોલો બાલ કૃષ્ણલાલ કી જય. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી.
હાલો, બધા શાંતિ રાખો. હવે થોડી વાર માટે બધા બેસી જાઓ. થોડી વાર માટે બધા બેસી જાઓ. પોતપોતાના સ્થાન ઉપર બેસી જાઓ. બધા શાંતિ રાખે. પોતપોતાનું સ્થાન બેસી જાઓ. અહીંયા બેસી જાઓ. પોતાનું સ્થાન તમે જ્યાં ઊભા છો ત્યાં બેસી જાઓ.
પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લ્યો. અત્યારે સાંભળો બધા. અત્યારે ભગવાન, હા, પેલા મારે બધાને આઈસ્ક્રીમ ખવડાવવું છે. મને એવું લાગે છે કે આઈસ્ક્રીમની જરૂર છે. અમારું કચ્છવાળું ગ્રુપ ક્યાં બેઠું છે? આ યમના તરફથી આઈસ્ક્રીમ છે. તાલી પાડો જોરદાર. આજે ભગવાનનો જન્મોત્સવ. એક બીજું કે ભગવાન બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું હોય ત્યારે વધાઈના કીર્તન કરવાના હોય. અમારે નિલેશ મામા બોમ્બેથી 551 રૂપિયા આપે છે બધાયના. તાલી પાડો જોરદાર. અમાર મામા, અમારે મલાડ વાળા બાબુ મામા 501 રૂપિયા વધાઈના આપે છે બાલકૃષ્ણના. હવે ન્યા લેતા જાઓ ભાઈ, ટેબલ ઉપર લખાવો. જે કોઈને આપવાના હોય. ભગવાનનો જન્મ થયો છે. બાબુભાઈ વાળા, બાબુભાઈ વાળા 1001 રૂપિયા આપે છે બધાયના. આજે કૃષ્ણ જન્મ થઈ રહ્યો છે ત્યારે અમારે વૃંદાવન ગ્રુપ રાજકોટ વસંતભાઈ લીંબાસિયા કાનુડાનું એક પારણિયું ગૌરાવવું છે મારે. તમે થોડીક વાર માટે અહીંયા આવી જાઓ. વસંતભાઈ લીંબાસિયા, ભગવાનનો જન્મ થયો છે ત્યારે અમારે કલ્પેશભાઈ વાળા 1001 રૂપિયો આપે છે બધાયનો. હવે લખતા જાયજો તમે, મને ભૂલાઈ જાય, માગતા નહીં મારી પાસે. હવે થોડી વાર માટે જે કોઈને લખાવાના હોય એ ત્યાં લખી લ્યો. અને ત્યાં મારે એક પારણિયું ગૌરાવવું છે અને પછી કેક કાપવાની છે. આજે કાવ્યા વિનોદભાઈ સોરઠિયા, એમનો બર્થડે છે. આજે ભગવાનનું પ્રાગટ્ય થયું. આજે કેક પણ કાપવાની છે. જોરદાર તાલીથી એમને વધાવો. હવે થોડી વાર માટે હવે અવાજ નહીં કરે. એક પારણિયું અમારે ગાવું છે અને જે કોઈને લખાવાના હોય તે નામ ન્યા લખાવજો. પછી તમારા બોલ કરશું તો બધા શાંતિ રાખો. બોલો કૃષ્ણ કનૈયા. શાંતિ રાખો. તમને ખાલી આ વક્તા મહોદય છે એ 7 દિવસમાં કથા સંભળાવે છે તમને. પ્લીઝ ભાઈ જેનો પ્લીઝ રિક્વેસ્ટ, ખાલી તમારી શાળા, તમને વધારે સમય નહીં લઉં. હું તો હવા નથી બોલું તો તમે ખરેખર હટી ન શકો. પણ તમારી 3.5 મિનિટ લઈ વક્તા મહોદય, કથાના વક્તાશ્રી તમને 7 દિવસ ભાગવત સંભળાવે અને તમારીનું પુણ્ય પણ પ્રાપ્ત કરવાનું હોય છે. હું તમારી ખાલી 3.5 મિનિટ જ નહીં, 3.5 મિનિટમાં આખી ભાગવતનું તમને રસપાન કરાવી દઉં છું. પ્લીઝ તમે લગભગ તો કોઈ સાંભળ્યું હોય, ન સાંભળ્યું હોય, પણ આ તો આપણા બધાનો સહયોગ પ્રાપ્ત થયો એટલે આપણે આ મોકો લેવા. પ્લીઝ થોડીક વાર બતાય. ભલે ભાગવત
ભગવાનને વિનંતી કરીએ આવો જન્મ દેજો ભવો ભવ જો પ્રભુ દેજો જન્મ ભવો ભવ